નમસ્કાર મિત્રો, ખેડૂતો માટે ફરી એકવાર મોટી ખુશખબર આવી ગઈ છે। શું તમે ખેતીના નવા સાધનો, ટ્રેક્ટર, સોલર પેનલ કે સ્માર્ટફોન ખરીદવા માંગો છો અને તેના પર સરકારી સબસિડી મેળવવા માંગો છો? તો આ વિડિયો તમારા માટે વરદાન સાબિત થશે। ખેતીવાડી વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। કુલ 42 જેટલા ઘટકોમાં સહાય મળવાની છે। વિડિયો પૂરો જોજો, કારણ કે આ વખતે અરજી કરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર પણ છે। ખાસ નોંધ લેજો કે આ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 27 માર્ચ 2026થી થશે અને તેની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 રહેશે। ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે, એટલે કે તમારી પાસે પૂરો 1 મહિનો છે, પણ છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરી દેવી હિતાવહ છે। હવે વાત કરીએ સૌથી મહત્વની, આ યોજનાઓમાં તમને શું સહાય મળશે। આ વર્ષે ખેતીવાડી વિભાગની કુલ 42 યોજનાઓ, બાગાયત ખાતાની યોજનાઓ અને પશુપાલન વિભાગની યોજનાઓમાં ઓનલાઈન અરજીઓ લેવામાં આવશે, જેમાં મુખ્યત્વે નીચેના સાધનોનો સમાવેશ થાય છે। ખેતીના સાધનો: કમ્બાઇન હાર્વેસ્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, લેઝર લેન્ડ લેવલર અને સબસોઇલર। ખાસ પ્લાન્ટર, પોટેટો પ્લાન્ટર અને ગ્રાઉન્ડનટ ડિગર એટલે કે મગફળી કાઢવાનું મશીન। અન્ય સાધનો: તમામ પ્રકારના હેરો, પ્લાવ અને પાવર ટીલર। રક્ષણ અને સંગ્રહ: તારની વાડ એટલે કે ફેન્સિંગ, સોલર પાવર યુનિટ અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટેની સહાય। પરિવહન અને પંપ: માલવાહક વાહન, પંપ સેટ્સ અને પાક સંરક્ષણના સાધનો। ટેકનોલોજી: ખેડૂતો માટે સ્માર્ટફોનની ખરીદી પર પણ સહાય મળવાપાત્ર છે। અરજી કેવી રીતે કરવી? અરજી પ્રક્રિયા અને આધાર ઓથેન્ટિકેશન: તમારે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તમે નીચે મુજબ અરજી કરી શકો છો: તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જઈને, કોઈપણ સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર પરથી। જો તમે શિક્ષિત હો તો ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં અરજી કરી શકો છો। મિત્રો, આ વખતે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે। જે ખેડૂતો પોર્ટલ પર નોંધણી થયેલ છે અથવા જેઓ બાકી છે, તે તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન કરવાનું રહેશે। આ માટે 2 રસ્તા છે: તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય તેવા મોબાઈલ નંબર પર ઓટીપી દ્વારા, અથવા જો મોબાઈલ લિંક ન હોય તો બાયોમેટ્રિક એટલે કે અંગૂઠાના નિશાન દ્વારા। એકવાર આધાર વેરીફાઈ થઈ જાય પછી જ તમે જે તે ઘટક માટેની જરૂરી વિગતો ભરીને અરજી કરી શકશો। અરજી કરતી વખતે તમારી પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે: જમીનના 7, 12 અને 8 અના ઉતારા, આધાર કાર્ડ અને બેંક પાસબુક, આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર। તો ખેડૂત મિત્રો, મોડું ન કરતા, જો તમારે આ યોજનાઓનો લાભ લેવો હોય તો તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે કે નહીં તે ચકાસી લેજો। 27 માર્ચથી ફોર્મ ભરવાનું શરૂ થાય એટલે તરત જ ઓનલાઈન અરજી કરી દેજો। જો તમને અરજી કરવામાં કોઈ મુશ્કેલી પડતી હોય, જો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો। ખેતીલક્ષી આવી જ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આ વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।